મિત્રો હવે 2024 આવી ગયું છે અને ઘણા મિત્રોની મને કોમેન્ટ આવે છે કે ભાઈ હવે યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમ કેવી રીતે કરવી, અમારે લાઈવ સ્ટ્રીમ કરવી તો શું કરવું પડે. તો મિત્રો હવે યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમ કરવી હોય ને તેના માટે તો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ડિટેલમાં. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને ચેનલ પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો યુટ્યુબમાં લાઈવ સ્ટ્રીમ કરવી હોય તેના માટે આપણે અત્યારે યુટ્યુબ છે ને 50 સબસ્ક્રાઈબર માગે. તો પહેલાં યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર હોય તો જ લાઈવ સ્ટ્રીમ કરી શકતા. પછી મિત્રો બીજી અપડેટ એવી આવી કે પછી તમે 500 સબસ્ક્રાઈબર હોય ને તો જ લાઈવ સ્ટ્રીમ કરી શકો. હવે મિત્રો અત્યારે ત્રીજી અપડેટમાં એવું યુટ્યુબ કહે છે કે ખાલી તમારે 50 સબસ્ક્રાઈબર હોય ને તો તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો. તો મિત્રો તે પણ તમને દેખાડવાના છીએ કે 50 સબસ્ક્રાઈબર થઈ જાય લાઈવ સ્ટ્રીમ થાય કે નથી થતી. તો પહેલાં તો આપણે યુટ્યુબમાં આવી જઈએ. પછી મિત્રો આપણે આ ચેનલ પર આપણે અત્યારે જોઈને તો આપણે આ મિત્રો વ્લોગ ચેનલ છે અને આમાં અત્યારે આપણે 73 સબસ્ક્રાઈબર છે, એટલે આમાં આપણે લાઈવ સ્ટ્રીમ કરી શકીએ છીએ. તો આપણે મિત્રો બીજી સેકન્ડ ચેનલ છે તેની વાત કરીએ કે તેમાં યુટ્યુબના જે 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા નથી તો શું યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ માટે આપણે ઇનેબલ કરે છે કે નથી કરતા. તો ચાલો પહેલાં આપણે એ ચેનલમાં આવી જઈએ. તો મિત્રો આપણી આ ઓફિશિયલ ચેનલ છે ટેકવાળી તેમાં આવી ગયા છે ને તેમાં આપણે મિત્રો 51 સબસ્ક્રાઈબર છે. ચાલો મિત્રો આપણે જોઈએ કે લાઈવ સ્ટ્રીમ શું આ ચેનલ પર કરી શકીએ કે નહીં. તો મિત્રો પહેલાં તો તમારે પ્લસનું બટન છે ત્યાં આવી જવાનું, પછી અહીં તમને ત્રીજા નંબર ઓપ્શન દેખાશે ગોલ લાઈવ ત્યાં આવી જવાનું. તો મિત્રો હવે અત્યારે આપણે આ ચેનલમાં 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, પણ જે 50 સબસ્ક્રાઈબર છે ને આજે જ કમ્પ્લીટ થઈ ગયા છે. તો તેના માટે મિત્રો આપણે આજે તો લાઈવ સ્ટ્રીમનું ઓપ્શન નહીં મળે, પણ આવતા 24 કલાક પછી મિત્રો આપણે લાઈવ સ્ટ્રીમનું ઓપ્શન ખુલી જશે. તો આપણે પહેલાં ઓલી ચેનલમાં આવીને તમને લાઈવ સ્ટ્રીમ માટેની ડિટેલમાં વાત કરીએ. તો ચાલો પહેલાં તો આપણે પહેલી જે મેન ચેનલ હતી તેમાં આવી જઈએ. તો મિત્રો આપણે આ ચેનલો પાસે આવી ગયા છીએ અને મિત્રો લાઈવ સ્ટ્રીમ કરવી કેવી રીતે તેના માટે વાત કરવી. મિત્રો તમને જ્યાં નીચે પ્લસનું બટન દેખાતું છે ત્યાં આવી જાય, પછી તમને ફરી ત્રીજા નંબરમાં દેખાશે ગો લાઈવ ત્યાં આવી જવાનું. તો મિત્રો આપણે આવું કાંઈક ઇન્ટરફેસ જોવા મળશે. તો હવે તમારે શું કરવાનું રહેશે, તમારે તો પહેલાં ટાઇટલ લખવાનું રહેશે. ટાઇટલમાં તમારે જ્યાં તમારે લાઈવ સ્ટ્રીમ લખતું હોય તે લખી દેવાનું. તો મિત્રો આપણે ટાઇટલમાં ખાલી કંઈ લખતા નથી, ખાલી લાઈવ લખી નાખીએ, બીજું કંઈ લખતા નથી તમને દેખાડવા માટે. તો આપણે લાઈવ લખી નાખ્યું છે અને પછી મિત્રો તમારાથી વિઝિબિલિટી પૂછે. વિઝિબિલિટીમાં છે ને તમારે પબ્લિક રાખવાની. જો તમે અનલિસ્ટેડ રાખશો તો તમારી ચેનલ પર એક પણ વ્યૂ નહીં આવે, કોઈ ઓડિયન્સ જોવા જ નહીં આવે. તમે અનલિસ્ટેડ રહે ને તો તમારે પબ્લિક રાખવાની. તો મિત્રો આપણે ખાલી દેખાડવા માટે અનલિસ્ટેડ કરી, કેમ કે અત્યારે આપણે લાઈવ સ્ટ્રીમ કરવાના નથી, પણ ખાલી તમને દેખાડવા માટે. ઓડિયન્સમાં તમારે મિત્રો નો કિડ્સ વાળું રાખવાનું, યસ વાળું નહીં રાખવાનું. તમે યસ વાળું રાખશો ને તો તમારો વિડીયો છે ને તે નાના છોકરા હોય તેની પાસે જ જશે. તો મિત્રો તમે નો વાળું કરશો એટલે તમારો વિડીયો બધા પણ જોઈ શકે છે. અને તમારે નો વાળું કરેલા છે તો તમારી કોમેન્ટ પણ ઓન રહેશે, જે લાઈવ સ્ટ્રીમ હોય તમે લાઈવ ચેટ હોય તે પણ ઓન રહે. તો મિત્રો પછી તમને પૂછીએ કે ઇન્વાઇટ ગેસ્ટ, તો અહીંયા આવી જવાનું. પછી તમારે કોઈ ફ્રેન્ડ હોય તેને તમારે લાઈવ સ્ટ્રીમમાં એડ કરવું હોય તો આને ઓન કરી દેવાનું, ઓફ કરી દેવાનું. તો તમને પૂછીએ એડ ડિસ્ક્રિપ્શન, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જે કંઈ લખવું હોય તે લખી નાખવાનું. આપણે કંઈ લખતા નથી એટલે આપણે મિત્રો છોડી દઈએ છીએ. પછી મિત્રો તમને પૂછે લોકેશનમાં. લોકેશન મિત્રો જો તમે નાખવું હોય ને તો નાખી શકો છો અને ન નાખવું તો પણ ચાલે. તો આપણે લોકેશન કંઈ નાખતા નથી અને અહીંથી આપણે નેક્સ્ટ કરી દઈએ. તો મિત્રો જેવું નેક્સ્ટ કરશો એટલે તમને પૂછે કે તમારે થંબનેલ રાખો, તો આપણો મિત્રો અહીંથી જે થંબનેલ રાખવું હોય તમારે થંબનેલ રાખી દેવાનું. તો મિત્રો અત્યારે આપણે થંબનેલ તો કંઈ રાખતા નથી, પણ અત્યારે આપણે ડાયરેક્ટ લાઈવ સ્ટ્રીમ માટે ગો લાઈવ કરી નાખી. જો તમને નીચે દેખાતું હશે ગો લાઈવ, તો ત્યાં આવી જવાનું ગો લાઈવ કરી દેવાનું. એટલે મિત્રો તમે થોડીક વાર જારો છો એટલે તમારી લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ જશે. તો મિત્રો જોઈ લો આપણી લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ ગઈ છે અને ઉપર શું તમારે લાઈવ દેખાડું છે અને સેકન્ડ પર પડશે અને બાજુમાં ઓડિયન્સ જેટલી હોય એટલી ને પછી બાજુમાં લાઈક દેખાડશે. તો આવી રીતે મિત્રો કાંઈક લાઈવ સ્ટ્રીમ થાય. અને પછી મિત્રો આ લાઈવ સ્ટ્રીમને આપણે એન્ડ કરવી હોય તો તમને જો ચોકડી દેખાતી હશે ઉપર, એ ચોકડી ઉપર ક્લિક કરીને ઓકે કરી દેવાનું. પછી મિત્રો ઓકે કરશો એટલે તમને એક બીજું પૂછશે ઇન્ટરફેસ આવી જશે. એમાં તમારે દેખાશે તમે લાઈવ સ્ટ્રીમ કેટલા મિનિટ કરી અને કેટલા ઓડિયન્સ આવે. તો જો મિત્રો અહીં તમને બધું દેખાતું હશે. તો આપણે મિત્રો ખાલી 5 મિનિટમાં જે લાઈવ સ્ટ્રીમ રાખી હતી ડ્યુરેશનમાં ખાલી 5 મિનિટ જ દેખાડે છે. પછી તમારે અહીંથી ડન કરી દેવાનું અને ડન કરશો એટલે આ લાઈવ સ્ટ્રીમ અપલોડ થઈ જશે આપણી ચેનલ પર. તો જોઈ લો મિત્રો આ લાઈવ સ્ટ્રીમ આપણી ચેનલ પર અપલોડ થાય છે. તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મિત્રો આપણી આ બે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.